ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક નવા ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। પ્રથમ ચેપ્ટર આપણે જોવું છે મિત્રો, ચેપ્ટર 1 ઘન અવસ્થા। એકમ 1 ઘન અવસ્થા। ઘન અવસ્થા, અવસ્થાને કહેવાય સ્ટેટ, અને ઘન મતલબ સોલિડ, તો આને કહેવાય સોલિડ સ્ટેટ। રેડી? ઘન અવસ્થા આપણે ભણવું જ છે। કોઈ પણ પદાર્થ હોય મિત્રો તો એની 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ। તો ધોરણ 11માં આપણે વાયુ, દ્રવ્ય અવસ્થા, વાયુ અને પ્રવાહી ભણી ગયા। રેડી? હવે વાત કરવી છે ઘન પદાર્થની, એટલે કે ઘન અવસ્થાની ચર્ચા કરવી છે। જનરલી ઘન પદાર્થ હોય એ 2 પ્રકારના હોય, કાં તો ઘન પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને કાંઈ અસ્ફટિકમય હોય। સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ, ઘન પદાર્થના 2 પ્રકાર, સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ। રેડી? પણ આપણે જે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ એમાં સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ એનો તફાવત જોવાના છે। રેડી? કે બેમાં શું તફાવત છે, અને પછી આખો આપણે જે પાઠ ભણશું એમાં સ્ફટિકમય ઘન પદાર્થની ચર્ચા કરવાના છીએ, અસ્ફટિકમય વિશે આપણે ભણવાના નથી। સમજાય? ઘન પદાર્થ એના 2 પ્રકાર હોય, એક સ્ફટિકમય ઘન પદાર્થ, એક અસ્ફટિકમય ઘન પદાર્થ। એમાં જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને આપણે ડીપમાં ભણવાનું, આખું ચેપ્ટર સ્ફટિકમય ઘન પદાર્થનું જ છે। અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે આપણે ભણવાના નથી। પણ હા, બંનેમાં શું તફાવત છે, સ્ફટિકમય ઘન પદાર્થ ને અસ્ફટિકમય ઘન પદાર્થ, એ બેનો તફાવત જે થિયરી માટે પણ ખૂબ જ મહત્વનો હોય, પણ એ ભણવાના જ છે। પણ એ નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે। આપણે આજે વચ્ચેથી સ્ટાર્ટ કરવાના છે। સમજાય? પોઈન્ટ નંબર 1.4 થી સ્ટાર્ટ કરવાના છે। મતલબ આજે આપણે સ્ફટિક લેટિસ અને એકમ કોષ એના રિલેટેડ માહિતી મેળવી છે। ફરીથી કહી દઉં કે વચ્ચેથી લઉં તો કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી। ઘન પદાર્થના 2 પ્રકાર હોય, સ્ફટિકમય અને અસ્ફટિકમય। સ્ફટિકમય કોને કહેવાય? કે એવો ઘન પદાર્થ કે જેની કણી કણી સ્વરૂપે જોવા મળે, જેમ કે ખાંડ હોય તો ખાંડના સ્ફટિક સ્વરૂપે જોવા મળે। જ્યારે અમુક ફેસ પાવડર હોય જે તમે ફેસ ઉપર લગાવતા હોય તો એ અસ્ફટિકમય, જેમાં કણી કણીનો, હાથમાં તમે ભૂકો લ્યો ને તો એમાં કણિયું ન જોવા મળે। જો કણિયું જોવા ન મળે તો એ અસ્ફટિકમય, અને કણી કણી સ્વરૂપે હોય તો સમજી લેવાનું કે સ્ફટિકમય। તો આપણે અહીંયા ભણવાના સ્ફટિકમય ઘન પદાર્થ। રેડી? પણ પોઈન્ટ નંબર ચાલુ કરી આપણે 1.4 થી સ્ટાર્ટ કરી મિત્રો। 1.4 આગળનું પણ ભણવાનું જ છે, પણ એ પછી અત્યારે આપણો મેઇન ટાર્ગેટ છે તમને એક્ટિવ કરવા માટેની વાત છે, આ ચેપ્ટરમાં આગળ દોડતા કરવા માટેની વાત છે। તો પોઈન્ટ નંબર 1.4 જોશું, અને આ પોઈન્ટ નંબર 1.4 જે છે એ છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ। બહુ મજાનું ચેપ્ટર છે, સમજવા લાયક છે, સ્ફટિક લેટિસ અને એકમ કોષ। હવે સ્ફટિક લેટિસ અર્થાત શું અને એકમ કોષ એટલે શું એ સમજવું છે। તો ખાસ ધ્યાનમાં રાખો મિત્રો, માનો કે કોઈ એક પદાર્થ પાત્ર છે, ધ્યાન રાખજો, ખાસ સમજવા જેવી વાત છે। રેડી? આમાં રટવા કરતાં સમજવાનું જાજુ આવશે, ધ્યાન રાખજો, નહીંતર આ ચેપ્ટર આવડે પણ નહીં। કારણ કે ત્રિપરિમાણીય મતલબ તમારી કલ્પના શક્તિ પણ સારી હોવી જોઈએ, ત્યારે તમને આ ચેપ્ટર સમજાય। 3 ડાયમેન્શનલ ઘણા બધા પદાર્થોનો આપણે અભ્યાસ કરવાના છીએ, ત્રિપરિમાણીય, અને બોર્ડ ઉપર આપણે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર જનરલી ડ્રો કરી શકતા નથી, કે પુસ્તકમાં 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરનો આપણે અભ્યાસ વ્યવસ્થિત કરી શકીએ નહીં, એટલે સમજવાની ખાસ કોશિશ કરજો। માનો કે એક પાત્ર લીધેલું છે, એ પાત્રની અંદર સોડિયમ ક્લોરાઇડ ભરેલું છે। સોડિયમ ક્લોરાઇડ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હશે મિત્રો। તો એક પાત્રની અંદર મેં ઘન પદાર્થ લીધો છે, અહીંયા કે વાયુ તો આવશે નહીં ને, કારણ કે આપણે પાઠનું નામ જ ઘન પદાર્થ છે।
ઘન અવસ્થા છે, સમજાય? તો આમાં જેટલા પદાર્થ લખવામાં આવશે ને બધા ઘન પદાર્થ જ હશે. વાયુ કે પ્રવાહી કોઈ છે જ નહીં આખા ચેપ્ટર દરમિયાન. સમજાય કેવાનો મતલબ? હું અહીંયા CO2 ની વાત કરું તો સમજી લેવાનું કે આ CO2 ઘનની વાત છે, વાયુની નહીં. સમજાય? કારણ કે આપણે પાઠ ભણી ઘન અવસ્થા, તો એમાં જે પદાર્થ આવશે બધા સોલિડ સ્વરૂપે જ આપણે કલ્પના કરવાની રહેશે. તો માનો કે એક પાત્ર છે, બીકર છે, બીકર પાત્ર કાચનું, એની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું NaCl ભરેલું જ છે. રેડી? એક પાત્ર છે જેમાં સોડિયમ ક્લોરાઇડ લીધેલું, અડધું પાત્ર ભરેલું છે, એની અંદર મીઠું લીધેલું છે. પણ એ જે પદાર્થ છે મારે એનો થોડોક અભ્યાસ કરવો છે. એક પાત્રની અંદર મેં મીઠું લીધેલું છે, અડધું બીકર ભરેલું છે મીઠાથી, સોડિયમ ક્લોરાઇડથી. તો મારે એ મીઠાનો એટલે કે સોડિયમ ક્લોરાઇડનો અભ્યાસ કરવો હોય કે એનો રંગ કેવો છે, ચાખવામાં એ ગળ્યું છે, તુરું છે, મોરું છે, ખારું છે, મીઠું એ કેવું છે, મને કઈ ખબર જ નથી. હું મીઠા વિશે માનો કે કઈ જાણતો જ નથી. એનો રંગ કેવો છે, પાણીમાં એ દ્રાવ્ય છે કે નહીં, મતલબ મારે એની દ્રાવ્યતા જાણવી છે, એનું ગલન બિંદુ જાણવું છે કે કયા તાપમાન એ પીગળે છે, મેલ્ટ થાય છે, મેલ્ટિંગ પોઈન્ટ જાણવો છે, અથવા તો એની અન્ય સાથેની પ્રક્રિયા જોવી છે મારી કે કેવી રીતની એ પ્રક્રિયાઓ અન્ય સાથે આપે. તો કહેવાનો મતલબ શું કે એનો રંગ કેવો છે, એનો સ્વાદ કેવો છે, એની સ્મેલ, એની વાસ કેવી છે, ઊંઘવું છે મારે એને, એનો ટેસ્ટ કરવો મારે. મને નથી ખબર એ ખારું છે કે તુરું છે કે મીઠું છે, ગળ્યું કેવું છે, આપણને નથી આઈડિયા. તો મારે એ પાત્રમાં રહેલ મીઠાનો અભ્યાસ કરવો છે. તો મારે એ ચેક કરવું છે કે એનો ટેસ્ટ કેવો છે, ચાખવામાં કેવું છે. તો શું એ પાત્રમાં રહેલ બધું મીઠું ખાઈ જાય તો જ આપણને ખબર પડે કે આ ખારું છે, મીઠું ખારું હોય? સમજાયું શું કહેવા માંગુ? શું એ પાત્ર જે અડધું ભરેલું છે એને મોટા પાત્રમાં લીધેલા પાણીની અંદર નાખીને હલાવવાથી જ નક્કી થશે કે એ દ્રાવ્ય છે કે નહીં? શું એ બધાને સ્ટવ ઉપર ચડાવીને ગરમ કરવાથી ખબર પડશે કે આટલા તાપમાને પીગળવાનું સ્ટાર્ટ કરે એટલે કે આનું ગલન બિંદુ આટલું જ છે ચૂલા ઉપર ચડાવવાથી? સમજાય? અથવા માનો એક મોટું બકડિયું છે, બકડિયું આખું છલ મીઠાથી ભરેલું છે, તો શું એનો ટેસ્ટ જાણવો હોય તો એ આખું બકડિયું મીઠું ખાઈ જવાથી જ આપણને ખબર પડે કે મીઠું ખારું છે? શું આખું બકડિયું ભરેલું જે છે મીઠાનું, એને એક ડોલ પાણીની અંદર નાખીને હલાવવાથી જોયું મેં તો મીઠું રહ્યું ઓગળી જાય હો પાણીમાં, મતલબ એ પાણીમાં દ્રાવ્ય છે, તો શું એટલું મીઠું ઓગળવાથી જ નક્કી થશે કે આ પાણીમાં દ્રાવ્ય છે? પણ ના, એવું કરવાની જરૂર નથી. પણ પાત્રમાં અથવા તો એ બકડિયામાં લીધેલું મીઠું, એમાંથી એક ચપટીક જ મીઠું હું ભરીશ મિત્રો, અને એને લઈને હું જીભને અડાડીશ અને હું ચેક કરી શકીશ કે આ મીઠું કેવું છે, ખારું. આખું જે બકડિયું ભરેલું મીઠાનું એ ખાઈ જવાથી નક્કી નથી થતું કે, મતલબ ખાવાનું ન હોય ને આખું બકડિયું. સમજાય કેવો મતલબ? એમાંથી નાનકડી ચપટીક લઈને જો હું જીભને અડાડીશ તો નક્કી થઈ જશે કે આ ખારું છે. તો જે ચપટીક મીઠું મેં લીધું, જો એ ખારું છે તો એનો મતલબ એમ કે બકડિયામાં એટલે કે પાત્રમાં રહેલું મીઠું પણ ખારું જ હોવાનું. કે ચપટીક લઈને એ ગળ્યું લાગ્યું ને બકડિયામાં હોય એ ખારું, એવું તો હોય નહીં. સમજાય કેવો મતલબ? એ ચપટીક મીઠું લઈને હું એને એક કસનળીની અંદર પાણી લઈને કસનળીમાં નાખીને કસનળી હલાવીશ, જો એમાં મીઠું દ્રાવ્ય થઈ જાય તો સમજી લેવાનું કે ચપટીક મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય, મતલબ કે બકડિયામાં રહેલું મીઠું પણ પાણીમાં દ્રાવ્ય જ છે. ચપટીક મીઠું લઈને જોયું તો એમાં જો સફેદ એ મતલબ કે પાત્ર એટલે કે બકડિયામાં રહેલ, દેશી શબ્દ વાપરું, બકડિયું બોલાય પાત્ર કેમિસ્ટ્રીની ભાષામાં, સમજાય? ચપટીક મીઠું લીધું એ સફેદ એ મતલબ કે ઓલું સફેદ જોવાનું, કે ચપટીક ભરવાથી લાલ ન થઈ જાય કે આ લાલ હે ને ઓલું સફેદ, મીઠું સફેદ હોવાનું. સમજાય કેવાનો મતલબ? તો પાત્રની અંદર રહેલું જે મીઠું રહ્યું ને, અથવા તો બકડિયાની અંદર રહેલું મીઠું, એને સ્ફટિક લેટિસ કહેવાય. અને સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ એટલે મેં જે ચપટી ભરી ને એને એકમ કોષ કહેવાય. આ દેશી એક એક્ઝામ્પલ લઈને સમજવાની કોશિશ કરી કે મોટો જથ્થો જે છે એ સ્ફટિક લેટિસ છે, એનો નાનામાં નાનો ભાગ, હવે એ કેવો નાનામાં નાનો ભાગ, જેને આપણે એકમ કોષ કહીએ. તો પાત્રમાં રહેલ, બકડિયામાં રહેલ મીઠું, એની મુખ્ય લાક્ષણિકતા કવર કરતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. સમજાય કહેવાનો મતલબ? કે ભાઈ આ સફેદ તો ચપટી મીઠું લીધું એ પણ સફેદ, આ બકડિયામાં રહેલું મીઠું જો ખારું તો ચપટીક મીઠું લીધું એ પણ ખારું. સમજાય કહેવાનો મતલબ?
બકડિયામાં રહેલ પાત્રમાં રહેલ મીઠું પાણીમાં દ્રાવ્ય થાય તો ચપટી મતલબ મીઠું જે થોડુંક લીધેલું છે એ પણ પાણીમાં દ્રાવ્ય થાય. તો મોટો જથ્થો જે છે પાત્રમાંનું મીઠું જે છે એ સ્ફટિક લેટિસ કહેવાય અને એનો નાનામાં નાનો ભાગ એમાંથી એક ચપટીક મીઠું મેં ભર્યું એને શું કહેવામાં આવે છે? એકમ કોષ. એને શું કહેવામાં આવે? એકમ કોષ. તો વ્યાખ્યા લખીએ એટલે આપણને આઈડિયા આવે કે એકમ કોષની વ્યાખ્યા શું મિત્રો? અહીંયા ધ્યાન રાખજો. તો એકમ કોષની વ્યાખ્યા લખીએ આપણે કે સ્ફટિક લેટિસ સ્ફટિક લેટિસની મુખ્ય લાક્ષણિકતા એટલે કે ગુણધર્મો લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. જોજો મિત્રો, આપણી એનસીઆરટીની બુકમાં લેંગ્વેજ વ્યવસ્થિત વાપરેલી નથી, એનાથી બધા કન્સેપ્ટ ક્લિયર થવાના નથી. તો હું જેટલું બોર્ડ વર્ક આ ચેપ્ટરનું કરું, જેટલું આખું ચેપ્ટર ચાલે ત્યાં સુધી જે હું બોર્ડ વર્ક કરું એના વ્યવસ્થિત હું તમને સ્ક્રીનશોટ લેવા માટે પણ સમય આપવાનો છું. એ સ્ક્રીનશોટ લઈને તમારે વ્યવસ્થિત બુકમાં લખવાનું છે. એની તૈયારી કર્યા પછી તમે એનસીઆરટીની લેંગ્વેજ વાપરશો, મતલબ સમજવાની કોશિશ કરશો તો સમજાઈ જશે. એટલે હું બેઠે બેઠી એનસીઆરટીના જે વર્ડ છે, જે સેન્ટેન્સ છે, જે વાક્યો બેઠે બેઠા વાક્યો લખતો નથી. કેમ? કારણ કે બેઠે બેઠા ત્યારે લખવા પડે કે જો એમાંથી થિયરીનો પ્રશ્ન આવવાનો હોય. પણ જે હું અત્યારે ટોપિક ભણાવું એમાંથી 3 કે 4 માર્કનો પ્રશ્ન ન આવે, 1 કે 2 માર્કનો આવે. એકમ કોષ એટલે શું અને વગેરે વગેરે, સ્ફટિક લેટિસ કોને કહેવાય વગેરે વગેરે, મતલબ એની વ્યાખ્યાને એવું પૂછશે. બાકી થિયરી નહીં આવે 3 થી 4 માર્કમાં આ બે વિશે નોંધ લખો, ના. પણ છતાંય સમજવી જરૂરી. કેમ? કારણ કે તો કન્સેપ્ટ બધા તમારા આગળના ક્લિયર થશે. તો ખાસ મિત્રો, જેટલું બોર્ડ વર્ક કરું એનો સ્ક્રીનશોટ લેવાનો છે અને એને વ્યવસ્થિત બુકમાં લખવાનો છે. અને આ વિડીયો લેક્ચર અને તમે જે લખેલું હોય સ્ક્રીનશોટનું એની વ્યવસ્થિત તૈયારી કરવાની છે. બરાબર? પછી આપણે એનસીઆરટી બુક વાંચવાની. રેડી? તો એકમ કોષ કોને કહેવાય? તો સ્ફટિક લેટિસ. સ્ફટિક લેટિસ એટલે પાત્રમાં રહેલું મીઠું, એટલે કે બકડિયું મોટું લીધું હોય અથવા નાનું પાત્ર લીધું હોય એમાં રહેલું મીઠું, એને સ્ફટિક લેટિસ કહેવાય. અને એ સ્ફટિક લેટિસના મોટા ભાગના ગુણધર્મો નાની ચપટીક જે મીઠાની લીધેલી છે જેને એકમ કોષ કહેવાય. અને આ પાત્રમાં રહેલું મીઠાને શું કહેવાય? આ સ્ફટિક લેટિસ છે. એમાંથી એક ચપટીક મીઠું ભર્યું તો આ એકમ કોષ છે. તો આ જે સ્ફટિક લેટિસના મુખ્ય ગુણધર્મો ધરાવતા આ નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવામાં આવે. એનો મતલબ શું થયો? કે આ સ્ફટિક લેટિસ શેનો બનેલો હશે? આ જે ચપટી ભરેલું મીઠું હશે ને, એવી અનેક ચપટી ભરેલા મીઠાની મદદથી એકમ કોષ બનેલો હશે. સ્ફટિક લેટિસ બનેલો હશે. સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ. તો આવા અનેક એકમ કોષો આ સ્ફટિક લેટિસની અંદર જોવા મળશે. સમજાય? તો આ વાત કરી કે સ્ફટિક લેટિસની મુખ્ય લાક્ષણિકતા એટલે કે ગુણધર્મો ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. અને આ એકમ કોષ જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે યુનિટ સેલ. એને શું કહેવામાં આવે મિત્રો? યુનિટ સેલ, એકમ કોષ. ઇંગ્લિશ વર્ડ અમુક યાદ રાખવા જરૂરી હોય તો જ હું લખતો હોય. યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એકમ કોષની વ્યાખ્યા થઈ. હવે સ્ફટિક લેટિસની વાત કરવી મિત્રો. સ્ફટિક લેટિસ કે સ્ફટિક લેટિસ એટલે શું? સ્ફટિક લેટિસ તો આપણે એવું કીધું કે પાત્રમાં રહેલું મીઠું એ સ્ફટિક લેટિસ છે. એમાંથી એક ચપટીક ભર્યું તો આ નાનામાં નાનો ભાગ કે જે આના બધા ગુણધર્મો આમાં જોવા મળે, આ એકમ કોષમાં જોવા મળે. અને એકમ કોષ કીધું તો આવા અનેક એકમ કોષો એકબીજા સાથે ત્રિપરિમાણીય રીતે જોડાય ને ત્યારે સ્ફટિક લેટિસની રચના થાય. સમજો ખાસ. રેડી? તો એકમ કોષો, અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય
પરિમાણીય, હો, પરમાણવીય નથી, બે વસ્તુ અલગ છે, શબ્દ ધ્યાન રાખજો. પરિમાણ, ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ બોલી ને. પરમાણવીય નથી, એટોમિટિસિટી નથી કે હાઇડ્રોજન રહ્યો એ દ્વિપરમાણીય અણુ છે, ઓક્સિજન O2 સ્વરૂપે હોય, ફોસ્ફરસ P4 સ્વરૂપે હોય, એ પરમાણવિકતા કહેવાય. આ પરિમાણીય છે, પરમાણવીય નથી, ત્રિપરિમાણીય. અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી પ્રાપ્ત થતી રચનાને સ્ફટિક લેટિસ કહે છે. રેડી? અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી પ્રાપ્ત થતી રચનાને સ્ફટિક લેટિસ કહે છે. રેડી? અથવા તો અનેક બિંદુઓની એકબીજા સાથે અવકાશમાં ગોઠવણી થવાથી પ્રાપ્ત થતી રચનાને સ્ફટિક લેટિસ કહે છે. મતલબ શું? માનો કે હવે ડાયાગ્રામની મદદથી સમજવાની આપણે કોશિશ કરી. મિત્રો આ ધ્યાન રાખજો. હવે સમજો એ ખાસ. આ સ્ફટિક લેટિસ છે મિત્રો. આ શું છે? સ્ફટિક લેટિસ. એ સ્ફટિક લેટિસનો મતલબ આમાં આવા અનેક સમઘન એકાબીજા સાથે જોડાયેલા. આ સમઘન છે. તો આવા ઘન એકબીજા સાથે અનેક જોડાયેલા છે. આ સ્ફટિક લેટિસ છે. હજી અહીંયા લાંબી લચક આની ઉપર ને પાછળ ને આગળ પાછળ બધી બાજુ આવી રીતે ગોઠવણી થયેલી છે. આ આખો સ્ફટિક લેટિસ છે મિત્રો. એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ મેં અહીંયા રેડ પેનથી દર્શાવ્યો. આ સ્ફટિક લેટિસનો નાનામાં નાના ભાગને મેં દર્શાવ્યો, જે કંઈક આવો દેખાય તમને. આ નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવામાં આવે મિત્રો. તો આ એકમ કોષ છે, આ સ્ફટિક લેટિસ છે. પણ આ સ્ફટિક લેટિસમાં આ જગ્યાએ જ્યાં હું આ બિંદુ દર્શાવું છું એને લેટિસ બિંદુ કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? લેટિસ બિંદુ. અને આ લેટિસ બિંદુ શું છે મિત્રો? તો આ બિંદુ શું છે? તો આ બિંદુ જે છે લેટિસ બિંદુ તરીકે એને ઓળખવામાં આવે. આ બિંદુને આ બિંદુ તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. આ બિંદુ તરીકે શું હોઈ શકે? અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. સમજાય? તો અહીંયા શું હશે? મતલબ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. આને લેટિસ બિંદુ કહેવાય. જેમ પદાર્થ નાનામાં નાનો કણ અણુ, પરમાણુ હોય, એમ સ્ફટિકમય ઘન પદાર્થનો પણ નાનામાં નાનો કણ એટલે લેટિસ બિંદુ હોય, એ પણ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. તો આ જે બિંદુ છે, જોજો આ શું છે? આ સ્ફટિક લેટિસ છે. એનો નાનામાં નાનો ભાગ મેં અહીં લીધો. હવે આ સ્ફટિક લેટિસની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. તો આ એકમ કોષ છે મિત્રો. જ્યારે આ સ્ફટિક લેટિસ છે, ધ્યાન રાખજો મિત્રો, આ સ્ફટિક લેટિસ છે. સમજાય? તો આવા તો અનેક એકમ કોષ હશે ને. માનો કે એક પાછળવાળો એકમ કોષ લઉં તો આ એકમ કોષની પાછળ એટલે કયો? તો આની પાછળનો એકમ કોષ થયો મિત્રો. હવે બ્લુ પેનથી દોર્યું મેં. તો આવા અનેક એકમ કોષો એકાબીજા સાથે
આવા અનેક એકમ કોષો એકબીજા સાથે આગળ પાછળ ડાબી બાજુ જમણી બાજુ ઉપર નીચે આવા અનેક એકમ કોષો એકબીજા સાથે આવા અનેક એકમ કોષો એકબીજા સાથે ત્રિપરિમાણીય રીતે ગોઠવાઈને જે રચના બને એને સ્ફટિક લેટિસ કહેવાય મિત્રો. સમજાય કહેવાનો મતલબ? તો એને શું કહેવામાં આવે છે? સ્ફટિક લેટિસ કહેવામાં આવે. એવી રીતે પછી માનો કે અહીંયા ઉપર લેવો હોય તો એક આ પણ કહેવાય. આ પણ સ્ફટિક લેટિસ જ છે. સમજાય કહેવાનો મતલબ? તો આવા અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટિસની રચના બને. સમજાય કહેવાનો મતલબ? તો સ્ફટિક લેટિસ વિશે આપણે એમ પણ કહી શકીએ મિત્રો, આપણે એવું કીધું શું? અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી પ્રાપ્ત થતી રચનાને સ્ફટિક લેટિસ કીધું. એકમ કોષ કોને કીધું? કે સ્ફટિક લેટિસની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવામાં મિત્રો આવે. હવે બંનેની આપણે લાક્ષણિકતા જોવી છે, બંનેની, કે એકમ કોષ અને સ્ફટિક લેટિસ, બંનેની લાક્ષણિકતાની ચર્ચા કરવી. આ જે લેટિસ અને લેટિસ એના માટે ગુજરાતી શબ્દ ઝાલક વાપરવામાં આવે. ઝાલક કયો શબ્દ વાપરવામાં આવે? ઝાલક. સ્ફટિક ઝાલક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. રેડી? હવે જો અથવા આપણે એમાંય કહેવાય, સ્ફટિક લેટિસની બીજી વ્યાખ્યા આપવી હોય તો એમ પણ આપી શકાય કે લેટિસ બિંદુઓની મિત્રો, લેટિસ બિંદુ, આ બધા બિંદુ છે અને આ બિંદુ લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે. આ લેટિસ બિંદુ તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. એ લેટિસ બિંદુ તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. રેડી? તો અવકાશમાં બીજી વ્યાખ્યા કરી. સ્ફટિક લેટિસ મતલબ શું? અનેક એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી પ્રાપ્ત થતી રચનાને સ્ફટિક લેટિસ કહેવામાં આવે. એવી રીતે અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટિસ રચના બને છે. સ્ફટિક લેટિસ રચના પ્રાપ્ત થાય. રેડી? અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટિસ રચના પ્રાપ્ત થાય. રેડી? હવે આગળનો ટોપિક જુઓ મિત્રો, સ્ફટિક લેટિસની લાક્ષણિકતા. તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતા, પછી આપણે એકમ કોષની લાક્ષણિકતા જોશું. સ્ફટિક લેટિસની લાક્ષણિકતા, તો એની લાક્ષણિકતા શું છે કે સ્ફટિક લેટિસમાં રહેલ દરેક બિંદુ, મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ બિંદુ આ બધા બિંદુ છે, આ બધી જગ્યાએ બિંદુ છે. તો સ્ફટિક લેટિસમાં આજે આ સ્ફટિક લેટિસ છે, આ એકમ કોષ છે. સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેમાં સ્ફટિક લેટિસના બધા ગુણધર્મો આમાં જોવા મળે, તો આવા નાના ભાગને એકમ કોષ કહેવાય. તો સ્ફટિક લેટિસમાંના દરેક બિંદુ, તો અહીં લખીએ આપણે પહેલી લાક્ષણિકતામાં કે સ્ફટિક લેટિસ માના દરેક બિંદુ એક કણનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ કરે છે. સ્ફટિક લેટિસમાંના દરેક, માનો કે આ બિંદુની વાત કરું તો આ શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો કણનું. કણ અને કણ તરીકે કોણ હોઈ શકે? તો એ પરમાણુ, અણુ, પરમાણુ આયન હોઈ શકે. રેડી? તો સ્ફટિક લેટિસમાંના દરેક બિંદુ એક કણનું પ્રતિનિધિત્વ કરે છે. આ બિંદુને લેટિસ બિંદુ અથવા
ધ્યાન રાખજો મિત્રો, અહીંયા અથવા લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી લાક્ષણિકતા है, मतलब समझौती है કે સ્ફટિક લેટિસમાંના દરેક બિંદુ એક કણનું પ્રતિનિધિત્વ કરે છે. આ દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે આ જે લેટિસ બિંદુ है એ લેટિસ બિંદુ તરીકે, તો લખું બીજા નંબરે, ચાલો આમ લખી કે લેટિસ બિંદુ તરીકે अणु, परमाणु के आयन होई सके. लेटिस बिंदु तरीके अणु परमाणु के आयन होई सके. मतलब शू? मानो कि मैं अहीं ध्यान रखजो मित्रों कि सोडियम क्लोराइड नो स्फटिक में लीधो होय तो आ बिंदु तरीके कोण होई सके? Na+ होई सके अथवा Cl- होई सके. अहीं कोण होई सके? Na+ के Cl- होई सके. आ बिंदु है ने, आ बिंदु ने लेटिस बिंदु अथवा लेटिस स्थान कहेवाय. आ लेटिस बिंदु ने आवा अनेक लेटिस बिंदुनी त्रिपरिमाणीय गोठवणीथी स्फटिक लेटिस प्राप्त थाय. अने आ लेटिस बिंदु तरीके कोई परमाणु होई सके, अणु होई सके अथवा आयन होई सके. सोडियम क्लोराइड लઉં तो Na+ અને Cl- आयन होय. NaCl માં શું હોય? Na+ અને Cl-. આ Na+, Cl-, Na+, Cl-, Na+, Cl- હોઈ શકે. मतलब अणु, परमाणु के आयन होई सके. बिंदु तरीके એટલે કે લેટિસ બિંદુ તરીકે, લેટિસ સ્થાન તરીકે અણુ પરમાણુ કે આયન હોઈ શકે મિત્રો. રેડી? તો આ એની લાક્ષણિકતા થશે. રેડી? અને હવે થર્ડ પોઈન્ટ અહીંયા જોવો મિત્રો, આ બિંદુઓને અહીં ધ્યાન રાખજો મિત્રો, આ બિંદુઓને સીધી રેખાની મદદથી જોડવામાં આવે તો સ્ફટિક લેટિસ ની ભૂમિતિનું निर्देशन थाय. कहेवानो मतलब शू है कि आ बिंदु है, चलो एक बिंदु आया है, एक बिंदु आया है, एक बिंदु आया है, एक बिंदु आया, एक बिंदु आया, अहींया छे, दरेक जग्याए बिंदु है. तो आ बिंदु ने सीधी रेखा थी जोड़ी, आने सीधी रेखा जोड़ी, आने सीधी रेखा जोड़ी, आ बे बिंदु जोड़ा, आ बे बिंदु जोड़ा, आ बे बिंदु जोड़ा, आ बे बिंदु जोड़ा, आ बे बिंदु ने, आ बिंदु ने, मतलब आ दरेक बिंदुओने सीधी रेखानी मददथी ज्यारे दोरवामां आवे त्यारे जे रचना बने, जे भूमिति बने है, ई स्फटिक लेटिसनी भूमिति एटले के एनो डायग्राम, आकृति कंईक बनशे, कंईक चोक्कस एनी स्फटिक रचना बनशे, गोठवणी बनशे चोक्कस प्रकारनी. समझाय? लेटिस बिंदु तरीके कोण होय? अणु, परमाणु के आयन. तो आवा अणु, परमाणु के आयन ने एटले के आ लेटिस बिंदुओने एकबीजा साथे सीधी रेखानी मददथी जोडवामां आवे तो स्फटिक लेटिसनी भूमिति એટલે કે એનો ડાયાગ્રામ મિત્રો બનશે. સમજાય કેવાનો મતલબ? રેડી? તો આ ત્રણ આની લાક્ષણિકતા થશે. વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, તો આપણે સ્ફટિક લેટિસ એની લાક્ષણિકતા એટલે કે એની ખાસિયતની ચર્ચા, મતલબ એની કંઈક સમજૂતી આપણે મેળવી. એવી રીતે વાત કરવી આપણે, આ ધ્યાન રાખજો, એકમ કોષની ખાસિયત અથવા તો લાક્ષણિકતા.
એકમ કોષને ઇંગ્લિશમાં શું કહેવાય? યુનિટ સેલ. તો એકમ કોષની લાક્ષણિકતા અથવા તો ખાસિયત, તો એકમ કોષ હોય તેના પરિમાણ આપણે કહીએ ત્રિપરિમાણને, દ્વિપરિમાણને એટલે પરિમાણ, તો તેના પરિમાણો તેની ધાર પર હોય છે. તેના પરિમાણો તેની ધાર પર હોય છે અને આ ધાર અને આધાર નહીં અને આ ધાર એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય. શું કહેવા માંગે? પેલા તો એકમ કોષની વાત કરવી, મતલબ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ મેં અહીંયા લીધો મિત્રો, કે એ સ્ફટિક લેટિસનો એવો નાનામાં નાનો ભાગ કે સ્ફટિક લેટિસની મુખ્ય લાક્ષણિકતા એટલે ગુણધર્મો કવર કરતો ભાગ. તો આ નાનામાં નાનો ભાગ છે સ્ફટિક લેટિસનો. હમણાં જ મેં રેડ પેનથી આવો નાનો ઘન દોર્યો હતો. તો મિત્રો આમાં 3 ધાર છે. માનો કે આ એક ધાર, અને પહોળાઈ કહું, પહોળાઈ તો આ પહોળાઈ એ, માનો કે આને લંબાઈ કહું તો લંબાઈ બી, અને ઊંચાઈ કહું, કારણ કે આ ઓરડો એમ માની લ્યો ને, તમે જે રૂમમાં બેઠા હો એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જોવા મળે. રેડી? આ જે ધાર હે મિત્રો, આ ધાર, ચાલો આ ધાર ઈ એ હે. રેડી? એના પછી આ ધાર જે છે એ બી હે, અને એક આ ઉપરવાળી ઊંચાઈ છે. મતલબ 3 ધાર હે મિત્રો. તો એ બી અને સી, એ બી અને સી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. ગમે તેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કહી શકો, આડાવડું ચાલે. રેડી? તો આ એકમ કોષ છે, એમાં 3 તો ધાર હશે, એક લંબાઈ હશે, એક પહોળાઈ હશે ને એક ઊંચાઈ હશે. એક લંબાઈ, પહોળાઈ ને એક ઊંચાઈ. માનો કે હું તમને એમ કહું મિત્રો કે એ અને સી, આ 2 ધાર, આ એ અને સી 2 ધાર, એની વચ્ચેના ખૂણાનું બીટા કહી દઉં, બીટા ખૂણો. આ બી ધાર અને આ સી ધાર, એના વચ્ચેના ખૂણાને હું માનો કે આલ્ફા કહી દઉં. અને આ એ અને બી ધાર વચ્ચે જે ખૂણો હે મિત્રો, રેડી, એને માનો કે ગેમા કહી દઉં. મતલબ આવી કંઈક વાત છે. આ સી ધાર હે, આ એ ધાર હે અને આ બી ધાર હે. 3 ધાર બહાર લઈ લીધી. એ અને સી વચ્ચેનો જે ખૂણો એને બીટા કહી દીધો, બી અને સી વચ્ચેનો જે ખૂણો એને આલ્ફા ખૂણો કહી દીધો, અને આ એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને માનો કે હું ગેમા કહી દઉં. તો એનો મતલબ શું થયો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે 3 ધાર એ, બી અને સી, અને 3 ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. આ ખૂણાઓ રચાશે મિત્રો. તો 3 ધાર અને 3 ખૂણા, એ, બી અને સી, તથા 3 ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. તો આ 3 ધાર અને 3 ખૂણા એટલે કે આ 6 પેરામીટરની મદદથી, પેરામીટર્સની મદદથી કોઈ પણ એકમ કોષ લાક્ષણિક બને, એટલે કે ખાસ બને, અલગ પડે બીજા કરતા, લાક્ષણિક બને.
તો 3 ધાર અને 3 ખૂણાની મદદથી આવા એકમ કોષ તો અનેક હશે, પણ એમાં 3 ધાર હોય તો એવું બની શકે કે ત્રણેય ધારનું મૂલ્ય સમાન છે, અથવા એવું બની શકે a ઇઝ નોટ ઇક્વલ ટુ b હોય બટ b ઇઝ ઇક્વલ ટુ c હોય, અથવા તો a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c પણ હોઈ શકે. એકમ કોષ હોય ને, આવા અનેક એકમ કોષ હોય, એમાં 3 ધાર સમાન હોઈ શકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોઈ શકે. સમજાય? એવી રીતે માનો કે આને લંબાઈને પહોળાઈ કહું, અથવા લંબાઈને પહોળાઈ કહું તો ઊંચાઈ અલગ છે, લંબાઈને પહોળાઈ હરખી એમ માનો. અહીં તો લંબાઈને પહોળાઈ હરખી નથી ને ઊંચાઈ હરખી નથી, ત્રણેય ધાર જુદી જુદી છે. એમ અહીંયા પણ કહી શકીએ કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોઈ શકે, અથવા એવું બની શકે કે આલ્ફા બરાબર બીટા બરાબર 90 ડિગ્રી છે બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી છે, આવું બની શકે. સમજાય ને? બધા ખૂણા સમાન હોય એવું જરૂરી નથી, અને બધા 90 ડિગ્રીના હોય એવું જરૂરી નથી, કારણ કે 3 ધાર એકબીજાને લંબ હોય તો ખૂણા 90 ડિગ્રી બને, પણ 3 ધાર એકબીજાને લંબ હોય એ પણ જરૂરી નથી, કારણ કે લંબ હોય અથવા લંબ ન પણ હોય. અહીં આપણે કીધું શું કે આ ધાર એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય, જો લંબ હોય, લંબ એક્ઝેક્ટ, તો ખૂણો 90 ડિગ્રીનો બને. ત્રણેય ધાર એકબીજાને લંબ હોય તો એંગલ 90 ડિગ્રી બને, પણ એ જરૂરી નથી કે દરેક ધાર એકબીજાથી મતલબ એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય, તો એંગલ 90 ડિગ્રી હોય અથવા ન પણ હોય, ત્રણેય એંગલ સમાન હોય અથવા ન પણ હોય. મતલબ આ 6 પેરામીટર a b c 3 ધાર અને 3 ખૂણાની મદદથી કોઈ પણ એકમ કોષ હોય એ ચોક્કસ પ્રકારનો બને. કોઈ પણ એકમ કોષ ચોક્કસ પ્રકારનો બને. સમજાય? તો બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે એવી વાત કરી કે આ 6 જે પેરામીટર છે, 3 ધાર એટલે કે a b c અને 3 ખૂણા આલ્ફા બીટા અને ગેમા, એની મદદથી 14 પ્રકારના એકમ કોષ એટલે કે સ્ફટિક રચના એના શક્ય વિચલનો જોવા મળે. 14 પ્રકારની રચના જોવા મળે, 14 પ્રકારના શક્ય વિચલનો જોવા મળે, અને આ 14 પ્રકારના શક્ય વિચલનોને 14 બ્રેવિસ લેટિસ કહેવાય. એટલે કે આ જે સ્ફટિક લેટિસ છે એ 14 પ્રકારના બની શકે, અને એનો આધાર આ 6 પેરામીટર ઉપર રહેશે. મિત્રો સમજા હે? ખાસ ધ્યાનમાં રાખજો કે ત્રિપરિમાણીય જે રચના છે એની 14 શક્યતા છે, અને આ 14 ને બ્રેવિસ લેટિસ કહેવાય. એટલે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે એવી માહિતી આપી. મિત્રો અહીંયા લખીએ આપણે, બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે વિજ્ઞાનીએ આ 6 પેરામીટરની મદદથી મીટર્સની મદદથી જણાવ્યું કે આવી ત્રિપરિમાણીય લેટિસની રચના 14 પ્રકારની લેટિસની 14 પ્રકારની રચના, જેને શક્ય વિચલન કહેવાય, શક્ય વિચલનો. તો 14 પ્રકારની રચના શક્ય બને છે, જેને બ્રેવિસ લેટિસ. કેટલા હોય બ્રેવિસ લેટિસ? 14 હોય કહે છે. હવે આ 14 પ્રકારની એટલે કઈ તો એ આપણે આગળ જોવાના છીએ, નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. સમજાય કહેવાનો મતલબ? ફરીથી એકમ કોષની લાક્ષણિકતા, એના જે પરિમાણો રહ્યા ને એની ધાર ઉપર ડિપેન્ડન્ટ, ધાર ઉપર હોય, અને આ ધાર એકબીજાને લંબ હોય અથવા ના પણ હોય. તો આ એકમ કોષમાં મેં તમને કીધું લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, મજા આવે ને લંબાઈ કયો, પહોળાઈ કયો, ઊંચાઈ કયો. રેડી? તો a b અને c મતલબ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે, અને એમની વચ્ચે રચાતો ખૂણો ગમે તે આડવડું ચાલે છે, આલ્ફા ગમે તેને કયો, બીટા ગમે તેને કયો, ચાલે. તો 3 ખૂણા રચાય અને 3 ધાર રચાય. આ 6 જે પેરામીટર છે મિત્રો, આ 6 પેરામીટરની મદદથી કોઈ પણ એકમ કોષ હોય ને એ લાક્ષણિક બને.
પેરામીટરની મદદથી કોઈ પણ એકમ કોષ લાક્ષણિક બને એટલે ખાસ પ્રકારનો બને. મેં કીધું કે અમુક એકમ કોષ એવા કે એમાં A બરાબર B બરાબર C છે, મતલબ કે 3 ધારનું મૂલ્ય સમાન છે. આ તો ઘણીવાર એવું બને કે A નું મૂલ્ય વધુ છે જ્યારે B અને C નું મૂલ્ય ઓછું છે અને સમાન છે, એવું પણ બની શકે. 3 ખૂણા 90 ડિગ્રી અને સમાન હોઈ શકે, અથવા એવું બને કે 2 ખૂણા 90 ડિગ્રી છે જ્યારે એક ખૂણો 120 ડિગ્રી છે, બની શકે. તો જુદા જુદા એકમ કોષ હોય તો એમાં 6 પેરામીટરના મૂલ્યો કંઈક જુદા જુદા હોવાથી એ એકમ કોષો એકબીજાથી જુદા પડે. એટલે કે કોઈ એક એકમ કોષ એ લાક્ષણિક બને આ 6 પેરામીટરની મદદથી, એની કંઈક ચોક્કસ રચના બને. તો 14 પ્રકારના આવા બ્રેવિસ લેટિસ શક્ય છે, એવું બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે કીધું. 14 પ્રકારના શક્ય વિચલનો છે, 14 પ્રકારની રચના બને. આવી કઈ 14? તો એ આખું કોષ્ટક છે, ખૂબ જ મહત્વનું છે, રટવાનો ટોપિક છે, ગોખવાનો ટોપિક છે, પણ ખૂબ જ નીટ JEE મતલબ ગુજકેટ ને એમાં બેઠો પ્રશ્ન એમાંથી પૂછે કોષ્ટકમાંથી. તો એ કોષ્ટક પણ આપણે જોવાના છીએ, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. હવે આ જે એકમ કોષ છે મિત્રો, આ બાજુ આવી જાજો મિત્રો. આ તો સમજવા માટે લખ્યું, આની કઈ જરૂર નથી લખવા માટે. રેડી? હવે આપણે આ જોવું કે આ જે એકમ કોષ છે ને, એકમ કોષ, આ A, B અને C શું છે મિત્રો? A, B અને C, A, B અને C એ ધાર છે, પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સ્વરૂપે છે. પણ માનો કે હું અહીંયા એક એકમ કોષ લઉં. હવે ખાસ મહત્વની વાત આવે, ધ્યાન રાખજો મિત્રો. આ એકમ કોષ છે મિત્રો. ચાલો, આ એકમ કોષ. એકમ કોષ એટલે શું? સ્ફટિકનો નાનામાં નાનો ભાગ, સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ, એટલે આ એકમ કોષ છે. તો આ એકમ કોષ હોય ને, ધ્યાન રાખજો, તો એમાં આને ખૂણો કહેવાય. લેટિસ બિંદુ હોય ને, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, અને આ ચોથો ખૂણો, આ પાંચમો ખૂણો, આ છઠ્ઠો ખૂણો, આ સાતમો ખૂણો અને આઠમો ખૂણો. ખૂણા હોય કેટલા એકમ કોષમાં? ખૂણા કેટલા હોય? સમજો, ખૂબ જ મહત્વની વાત છે મિત્રો. તો ખૂણા કેટલા હોય? તો જવાબ તમારે દેવાનો થાય 8. એક એકમ કોષમાં કુલ 8 ખૂણા હોય મિત્રો. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, 8 ખૂણા. માનો કે તમે ઓરડામાં બેઠા. હવે ધ્યાન રાખજો, હવે તમારે કલ્પના કરવાનું ચાલુ થાય. તમે જે ઓરડામાં બેઠા હો, એ ઓરડો કાં તો ચોરસ હશે અથવા લંબચોરસ હશે. ગોળાકાર ઓરડા જનરલી આપણે બનાવતા નથી. હોઈ શકે અમુક હોલ હોય તો ગોળાકાર હોય, પણ મેજોરિટી અને આપણા રૂમમાં, જે રૂમમાં તમે બેઠા હો, એ કાં ચોરસ ઓરડો હોય કે હોલ હોય અથવા લંબચોરસ હોય. તો એમાં ખૂણા કેટલા હોય? તમે રૂમમાં બેઠા હોય, જોવો એમાં ખૂણા કેટલા? 8 ખૂણા હશે. કેવી રીતે? ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. એક આ નીચેનો ખૂણો, અહીં ધ્યાન રાખજો મિત્રો, એક આ નીચેનો ખૂણો, એક આ નીચેનો ખૂણો, સમજો, એક આ નીચેનો, એક આ નીચેનો, એક આ ઉપરનો, એક આ ઉપરનો. ફરીથી બોલું, ધ્યાન રાખજો મિત્રો, એક આ નીચેનો, એક આ નીચેનો, એક આ ઉપરનો, એક આ ઉપરનો. એવી રીતે એક ઓલો નીચેનો, એક ઓલો નીચેનો, એક ઓલો ઉપરનો, એક ઓલો ઉપરનો. તો 8 ખૂણા થાય. સમજો ફરીથી, આ નીચેનો ખૂણો 1, આ નીચેનો ખૂણો 2, આ ઉપરનો ખૂણો 3, આ ઉપરનો ખૂણો 4, પછી ઓલ બાજુ નીચેનો 5, ઓલી બાજુ નીચેનો 6, ઉપર 7 અને આમ ઉપર 8. 8 ખૂણા હોય. ભૂલાવું જ ન જોઈએ, ખૂણા ક્યારેય ભૂલાવા ન જોઈએ. હું એમ કહું કે એક એકમ કોષમાં કુલ ખૂણા કેટલા? તો તમારે કહી દેવાનું 8. કુલ ખૂણા કેટલા? 8. અને ખૂણાને ઇંગ્લિશમાં કહેવામાં આવે કોર્નર. તો 8 ખૂણા હોય. ભલે અહીંયા લેટિસ બિંદુ હોય, પણ ખૂણાની રચના અહીંયા જ થાય. જ્યાં બિંદુ હે ને, અણુ પરમાણુ આયન હે ને, સમજાય, એ ખૂણા જ કહેવાય. લેટિસ બિંદુ મેં જે દોર્યા ને, એ ખૂણા જ છે, એકમ કોષના ખૂણા થશે. અને એ લેટિસ બિંદુ મેં જે ટપકા કર્યા રેડ, એ શું છે? એ હશે એકાદો અણુ પરમાણુ આયન. અહીંયા ફ્લોરિન 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 મતલબ કોઈ પણ હોય. સોડિયમ 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 હોઈ શકે. એજી 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 હોઈ શકે. Na+Cl- 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 હોઈ શકે. એટલે કે અણુ પરમાણુ કે આયન હોઈ શકે લેટિસ બિંદુ સ્વરૂપે. સમજાય? પણ એકમ કોષના ખૂણા કેટલા હોય? તો 8. હવે ફલક કેટલા હોય? આ એકમ કોષમાં ફલક, ફલક એટલે બાજુ, અને ફલકને ઇંગ્લિશમાં કહેવાય ફેસ. FACE, ફેસ. તો કુલ ફલક કેટલી હોય? એકમ કોષમાં કુલ ખૂણા 8 હોય,
ફલક કેટલી હોય? ફલક મતલબ શું? ફલક મતલબ બાજુ. બાજુ એટલે દિવાલ. તો ઓરડાની દિવાલ કેટલી હોય મિત્રો? તમે જે ઓરડામાં બેઠા હોય એ ઓરડામાં દિવાલો કેટલી? તો તમને એમ થશે સાહેબ, એક તો મારી જોજો ધ્યાન રાખજો મિત્રો, અહીંયા એક મારી પાછળવાળી દિવાલ, એક મારી આગળવાળી દિવાલ, એક મારી જમણી બાજુની દિવાલ, એક ડાબી બાજુની દિવાલ. સાહેબ 4 દિવાલ. આ ઉપરવાળો શું હોય? સાહેબ એ તો 6 છે. નીચેવાળું શું હોય? એ તો ભોંયતળી હોય, એને પણ દિવાલ જ કહેવાય. તો કેટલી દિવાલ થઈ? સમજો, ખાસ ધ્યાનમાં રાખજો. આમ બેઠા બેઠા ગમે તે પ્રશ્ન, કારણ કે તમને ખબર જ ન હોય કે એકમ કોષમાં કેટલા ખૂણા, તો એક પ્રશ્ન તમને નહીં આવડે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તમારે પણ આ સ્ટાઇલથી કરવાનું. એક આ બાજુનો નીચેનો, આ બાજુનો નીચેનો એટલે 2, આ બાજુનો ઉપરનો, આ બાજુનો ઉપરનો એટલે 2 ને 2 4, ઓલી બાજુનો નીચેનો, ઓલી બાજુ નીચેનો એટલે 6 ને 2 8, અને ઓલી બાજુનો ઉપરનો, ઓલી બાજુનો ઉપરનો, મતલબ ખૂણા કેટલા થયા? તો 2 ઉપરના અહીંયા, 2 ઉપરના અહીંયા, મતલબ 4, 2 નીચેના અહીંયા અને 2 નીચેના અહીંયા મિત્રો. તો 4 ને 4 8, 8 ખૂણા હોય. ફલક મતલબ દિવાલ. દિવાલ જેને ફેસ કહેવાય. દિવાલ શબ્દ નહીં વાપરી, આ તો તમને સમજાવવા માટે આપણે ફલક કહેવાનું. તો કોઈ ઓરસ ચોરસ ઓરડો હોય અથવા સમઘન હોય, એની દિવાલો કેટલી હોય? તો 6. કઈ કઈ? એક મારી પાછળવાળી, એક મને સામે દેખાય, એક જમણી બાજુવાળી, એક ડાબી બાજુવાળી, એક ઉપરવાળી અને એક નીચેવાળી. સમજાય કહેવાનો મતલબ? એક दाएं, एक बाएं, एक मेरे पीछे, एक मेरे आगे, एक ऊपर और एक नीचे. 6 દિવાલ હોય. ભોંયતળીઓ અને છતને પણ દિવાલ જ ગણાય. તો કુલ ફલક કેટલી હોય? તો કુલ ફલક એટલે કે બાજુ એટલે કે દિવાલ કેટલી હોય? આ લખી દો ને ભાઈ, દિવાલ. તો 6 દિવાલ હોય કોઈ પણ એકમ કોષમાં. આ દિવાલ હે મિત્રો, જોજો આ દિવાલ થઈ. તો આ જમણી બાજુની, આ ડાબી બાજુની, આ આગળની, આ પાછળની, આ ઉપરની, આ નીચેની. આ નીચેનું આ ભોંયતળિયું કહેવાય, આ છત કહેવાય. આ જમણી બાજુની, આ ડાબી બાજુની, પછી આ આગળવાળી રહી ને પાછળવાળી રહી. સમજાય કેવાનો મતલબ? સમજાય કેવાનો મતલબ? રેડી? ફરીથી દોર નાખીએ આપણે. ચાલો, આ એકમ કોષ છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. રેડી? તો આ ઓરડો જ છે, વચ્ચોવચ્ચ તમે બેઠા હોય તો આ એક દિવાલ થઈ. જોજો, આ એક દિવાલ, જેને તમે ઊનમાં આપણે કેવું હોય તો આ દિવાલને શું કહેવાય? આગળવાળી કહેવાય. પાછળવાળી કેવી તો આ દિવાલ કહેવાય. આ દિવાલ પાછળવાળી કહેવાય. જમણી બાજુવાળી કેવી તો આ જમણી બાજુવાળી થઈ. ડાબી બાજુવાળી કેવી તો આ ડાબી બાજુવાળી કહેવાય. ઉપરવાળી કેવી તો આ ઉપરવાળી કહેવાય. આ ઉપરવાળી થઈ. મિત્રો સમજાય ને? અને આ નીચેવાળી કહેવાય. આ નીચેવાળી. સમજાય કેવાનો મતલબ? આ આગળવાળી, આ પાછળવાળી, આ જમણી બાજુવાળી, આ ડાબી બાજુવાળી, આ ઉપરવાળી અને આ નીચેવાળી. તો કુલ કેટલી દિવાલ થશે? કુલ કેટલી ફલક હોય મિત્રો? 6 ફલક હોય. હવે 6 ફલક હોય તો ફલકના કેન્દ્રો કેટલા હોય? ધ્યાન રાખજો મિત્રો ખાસ. ફલકના કેન્દ્રો કેટલા હોય? આ નહીં આવડે તો કાંઈ આગળ નહીં આવડે. ફલકના કેન્દ્ર એટલે શું? કે માનો કે આ એક દિવાલ હે ને, તો એનો સેન્ટર પોઈન્ટ, આ જે દિવાલ રહી એનો સેન્ટર પોઈન્ટ. તો એક દિવાલમાં મધ્ય બિંદુ કેન્દ્ર કેટલા હોય? એક દિવાલ હોય એનો સેન્ટર પોઈન્ટ એક જ હોય. માનો કે આ બોર્ડ હે મિત્રો, બોર્ડ, આ એક દિવાલ હે, તો આખા બોર્ડનો સેન્ટર પોઈન્ટ એટલે એને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. તો જેટલી દિવાલ હોય એટલા જ કેન્દ્ર હોય. તો દિવાલના કેન્દ્રને ફલકના કેન્દ્ર કહેવાય. તો ફલકના કેન્દ્રો કેટલા? ભાઈ ફલક કેટલી? 6. મતલબ 6 દિવાલ હે. ચાલો આ એક દિવાલ હે, ચાલો આ એક દિવાલ હે, તો આના કેન્દ્ર કેટલા? આ એક, આ ફલકનું કેન્દ્ર કહેવાય. સમજાય? આને ખૂણા કહેવાય. આ બધા ખૂણા હે, આ ખૂણા. તો ખૂણા કેટલા થયા? ચાલો અહીંયા દર્શાવી પણ દેજો મિત્રો. ખૂણા, આ ફલકનું કેન્દ્ર, આ દોરવો આપણે, બધાને જ દોરતો, એક એક જ દોરવું. ખૂણા તો 8 8 દેખાય. પછી આ ફલકનું કેન્દ્ર તો આવી રીતે અહીંયા ફલકનું કેન્દ્ર હોય, અહીંયા હોય, અહીંયા હોય, પછી એક આગળ હોય ને એક પાછળ હોય. એટલે દોરી નાખી. આ ફલકના કેન્દ્રો મેં દોર્યા. કેટલા થયા? 1 2. આ જો આ નીચે ભોંયતળિયા, તો એનો સેન્ટર પોઈન્ટ આ જમણી બાજુનું સેન્ટર પોઈન્ટ, આ ઉપરનું સેન્ટર પોઈન્ટ, આ ડાબી બાજુનું, આ આગળવાળાનું, આ પાછળવાળાનું, આ. તો ફલકના કેન્દ્ર છે આ. તો ફલકના કેન્દ્રો પણ મિત્રો 6 જ હોવાના. હવે સમજો,
ફલકના વિકર્ણ કેટલા હોય? ધ્યાન રાખજો મિત્રો, આજનો ટોપિક ખૂબ જ મહત્વનો છે. નકર એક દાખલા નહીં આવડે, આના દાખલા આવશે ઘણા બધા. ફલકના વિકર્ણો. તો ફલકના વિકર્ણ કોને કહેવાય? કે ફલકના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. તો અહીંયા એક ખૂણો છે, અમે એક દિવાલ લઈ લીધી ને, આમાંથી આ એક દિવાલને મેં બહાર કાઢી લીધી, આ દિવાલને બહાર કાઢી લીધી. તો આ 4 ખૂણા થઈ ગયા, આ ફલકનું કેન્દ્ર થઈ ગયું. ફલકના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, તો આ એક, એને ફલકનો વિકર્ણ કહેવાય. તો એવી રીતે આ પણ પસાર થાય, તો આ 2. સમજાય? આ ફલકના કેન્દ્રમાંથી 2 રેખા પસાર થઈ કે ચોકડી મારી દો. માનો કે આને આમ દોરું, આ ફલકના કેન્દ્રમાંથી પસાર થયો, તો આ જે રેખા રહી ને, એ રેખાને શું કહેવાય? ફલકનો વિકર્ણ. એ ફલકનો વિકર્ણ છે. આ ફલકનું કેન્દ્ર છે, ધ્યાન રાખજો. પણ આ જે રેખા દોરી ને, એટલે કે 2 સામસામેના ખૂણા, દિવાલના 2 સામસામેના ખૂણાને જોડતી રેખાને ફલકનો વિકર્ણ કહેવાય. તો ભાઈ એક દિવાલ હોય, એમાં 1 અને 2 ફલકના વિકર્ણ બન્યા, તો 6 ફલક છે. તો 6 દુને 12 બને. તો ફલકના વિકર્ણ કેટલા હોય મિત્રો? 12 હોય. સમજો, આ નહીં આવડે તો કાંઈ નથી આવડવાનું મિત્રો. એક દિવાલ છે, સમજાય કોનો મતલબ? માનો કે આવું કંઈક લઈ લીધું આપણે, આ બુક છે, આ ખૂણો 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 ખૂણો, આ ફલકનું કેન્દ્ર, આ 4 ખૂણા, એક જ દિવાલ મેં લીધી છે. આખા એકમ કોષને સાઈડમાં રાખી, એમાંથી એક દિવાલ લઈ લીધી. તો આ ખૂણો 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 અને વચ્ચે ફલકનું કેન્દ્ર, અને આખાઈને ફલક કહેવાય. એક ફલક લીધી મેં, એક દિવાલ લીધી, જેમાં એક કેન્દ્ર હશે અને 4 ખૂણા ઉપર પરમાણુ હશે. તો આ 2 ને જોડો અને આ 2 ને જોડો, તો આને ફલક વિકર્ણ કહેવાય. અને આ પણ ફલક વિકર્ણ કહેવાય. તો આવી એક દિવાલમાં જો 2 ફલક વિકર્ણ બનતા હોય ચોકડી મારવાથી, તો એવા 6 ફલકમાં કુલ કેટલા વિકર્ણ બને? 6. તો એને ફલકના વિકર્ણો કહેવાય. તો 6 દુને 12, એક ફલકમાં 2, તો 6 ફલકે 12. તો ફલકના વિકર્ણો કેટલા મળે મિત્રો? 12. હવે સમજો, એકમ કોષમાં કુલ ધાર કેટલી હોય? ધાર. તો ધાર કેટલી હોય મિત્રો? આને ધાર કહેવાય. જોજો, અહીંથી રાખજો. આ એક ધાર, આ એક ધાર, બીજી ધાર, ત્રીજી ધાર, ચોથી ધાર, 5મી, 6ઠી, 7મી, 8મી, 9, 10, 11 અને 12. આ ધાર છે. આ એક ધાર, બીજી ધાર, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, પછી 9મી, 10મી, 11મી અને 12મી. સમજાય કેવાનો મતલબ? તો ધાર કુલ કેટલી હોય? તો 12 ધાર હોય. કેટલી ધાર હોય? 12 ધાર. સમજાય કેવાનો મતલબ? મારી સામે દિવાલ છે, તો એ દિવાલમાં ધાર, પહેલા તો હું એમ કહું, હાલો જોજો, તમે આ બાજુ ધ્યાન રાખજો મિત્રો. ચાલો આ બાજુ ધ્યાન રાખજો. આ મારી સામેની દિવાલ છે, અહીંયા ધ્યાન રાખજો. આ દિવાલ છે, તમારા માટે દિવાલ છે, તમે જોવો હો ને હું જોઉં છું. તો આ દિવાલની પહેલા ધાર ગણતા શીખો પહેલા. તો આ એક ધાર, આ બીજી ધાર, આ ત્રીજી ધાર અને આ ચોથી ધાર. તો એક દિવાલમાં 1, 2, 3 અને 4 ધાર છે મિત્રો. ફરીથી આ 1, 2, 3, 4 ધાર છે. 4 ધાર આ દિવાલમાં થઈ. હવે ધ્યાન રાખજો મિત્રો, રેડી? અહીંયા ધ્યાન રાખજો મિત્રો ખાસ. 4 ધાર થઈ. હવે 5મી અહીં જો, 5મી, 6ઠી, 7મી, 8મી, 8 ધાર થઈ. હવે મારે સામે દિવાલ છે મિત્રો, તો 9, 10, 11 અને 12. સમજાય કેવાનો મતલબ? ફરીથી આ દિવાલની તો મેં તમને 4 ગણાવી. ફરીથી અહીં ધ્યાન રાખજો મિત્રો, અહીં ધ્યાન રાખો કે 1, આ નીચેવાળી 2, વળી આ ઉપરવાળી 3 અને આ 4. તો 4 ધારા. એવી રીતે હવે જો 4 થી આ 5, આ 6, આ 7, આ 8, 9, 10, 11 અને 12. કુલ 12 ધાર હોય. ઓરડામાં ગણો મિત્રો, ગણશો તો જ આવડશે, બાકી મને સાંભળશો જોઈશો તો નહીં આવડે. પ્રેક્ટિકલ કરવાની કોશિશ કરો. ઓરડાને ખાસ ધ્યાનમાં લેવાનું થશે. જે ઓરડામાં બેઠા હો એના ખૂણા ગણો, એની ધાર ગણો, એની દિવાલ ગણો, એના ફલકના કેન્દ્ર ગણો, એના ફલકના વિકર્ણ ગણો. ફલકનું કેન્દ્ર એટલે દિવાલનું કેન્દ્ર, અને કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે ચોકડી લાગે, એટલે 2 ફલકના વિકર્ણ મિત્રો તમને મળે. ફલકના વિકર્ણ એટલે શું? ફલકના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. તો આ 1 ના 2, તો આ સેન્ટર પોઈન્ટમાંથી પસાર થાય મિત્રો. ફલકના કેન્દ્રમાંથી સામેવાળી દિવાલ છે, આ દિવાલ છે, આ દિવાલ છે, રેડી? એના સેન્ટર પોઈન્ટમાં, મતલબ એ ફલકનું કેન્દ્ર છે. તો આ 1 અને 2
એક દિવાલમાં 2 ફલકના વિકર્ણ રચાય તો 6 ફલકમાં એટલે કે 6 દિવાલમાં કેટલા રચાય? 12. તો ફલકના વિકર્ણો 12 હોય, પણ ધારે 12 હોય. ધાર તમે જે રેટ કીધું ને 1 2 3 4 5 6 7 8 પછી 9 10 11 અને 12, તો આ 12 ધાર થાય મિત્રો. ધાર કુલ કેટલી હોય? 12. ફલકના વિકર્ણો કેટલા હોય? 12. ફલકના કેન્દ્રો કેટલા હોય? 6. કારણ કે ફલક કેટલી છે? 6. જ્યારે ખૂણા કેટલા હોય? 8. અને હવે સમજો, તમે જે ઓરડામાં બેઠા હો એ ઓરડાનું સેન્ટર પોઈન્ટ, નાભી સેન્ટર પોઈન્ટ, પણ કોનું? દિવાલનું નહીં, ધારનું નહીં. સમજો ખાસ, આ જે ક્યુબ હે ને, આ જે ઓરડો હે ને, એ ઓરડાનો સેન્ટર પોઈન્ટ એટલે મિત્રો અહીંયા હોય, જે મેં બ્લુ ટપકાની મદદથી હું દર્શાવું, જે એકેય ફલક ઉપર નથી, એકેય દિવાલમાં નથી, વચ્ચોવચ્ચ અવકાશમાં આ ઓરડો હે ને, આ ઓરડામાં વચ્ચોવચ્ચ અવકાશ, એ જે સેન્ટર પોઈન્ટ લ્યો ને એને અંતઃ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? અંતઃ કેન્દ્ર. ફલકનું કેન્દ્ર નથી, આ અંતઃ કેન્દ્ર છે. અંતઃ કેન્દ્ર એટલે આખું જે ઓરડો છે એ ઓરડાનો સેન્ટર પોઈન્ટ. તો અંતઃ કેન્દ્ર હંમેશા માટે એક જ હોય. ફલકના કેન્દ્ર એટલે દિવાલનો સેન્ટર પોઈન્ટ. તો દિવાલના સેન્ટર પોઈન્ટ તો 6 દિવાલ હે તો 6 થાય, પણ આખા ઓરડાનો સેન્ટર પોઈન્ટ એક જ હોય. સમજાય કહેવાનો મતલબ? અને ઈ સેન્ટર પોઈન્ટમાં સામેના ઉપરના ખૂણાથી એના સામેનો નીચેના ખૂણાનો જ્યારે રેખા દોરવામાં આવે ને ત્યારે અંતઃવિકર્ણ પ્રાપ્ત થાય. તો એ અંતઃવિકર્ણો કેટલા મળે મિત્રો? અંતઃવિકર્ણ. તો અંતઃવિકર્ણ આપણને 4 મળે. જોજો અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આ ઉપરના ખૂણાથી ઓલો નીચેનો ખૂણાનું જોડું ને એટલે એક અંતઃવિકર્ણ, આ બાજુના ઉપરથી ઓલો નીચેનો, એવી રીતે આ નીચેનાથી ઓલા ઉપરનો તો 2 થયા, એવી રીતે આ ઉપરથી ઓલો નીચેનો 3 થયા, ઓલો ઉપરથી આ નીચેનો 4 થાય. સમજવાની કોશિશ કરજો, કારણ કે આ ઓનલાઈન આ ચેપ્ટર ભણાવવું છે જ કઠિન ગણાય, પણ તમે સમજવાની હું પૂરતો પ્રયાસ કરું, તમે સમજી જાઓ. છતાં ન સમજાય તો હું તમને ઓરડાની અંદર, કારણ કે ક્લાસરૂમમાં એ ઓરડો હોય ને, તમે ઘરે ઓરડામાં જ બેઠા હોય ને, એ ચોરસ હોય અથવા લંબચોરસ હોય, એમાં ધારે 12 હશે, એમાં 6 ફલકે હોય, 6 તને ભોંયતળિયું એટલે દિવાલે 6 હોય, દિવાલના કેન્દ્રોય 6 હોય, અને એક દિવાલમાં ચોકડી મારવાથી 2 ફલકના વિકર્ણ મળે તો 6 એ 12 ફલકના વિકર્ણ હોય. અંતઃવિકર્ણ એટલે ઓરડાનો સેન્ટર પોઈન્ટમાંથી રેખા પસાર કરાવવાની, તો 4 રેખા પસાર થાય, જેને અંતઃવિકર્ણો કહેવાય. અંતઃવિકર્ણો 4 હોય મિત્રો. આ અંતઃવિકર્ણ જે છે ને, અંતઃ કેન્દ્ર જે છે એને બોડી સેન્ટર કહેવાય. સેન્ટર ઓફ બોડી, બોડી સેન્ટર. અને અંતઃવિકર્ણ છે ને એને બોડી ડાયાગોનલ કહેવાય. બોડી ડાયાગોનલ, ડાયાગોનલ. અને ફલકના વિકર્ણો છે ને મિત્રો, ફલકના વિકર્ણો એને ફેસ ડાયાગોનલ કહેવાય. ફેસ ડાયાગોનલ, ફેસ ડાયાગોનલ. ફલકને ફેસ કહેવાય, ખૂણાને કોર્નર કહેવાય, ધારને એજ કહેવાય. ધાર જે છે ને મિત્રો, ધાર, આ ધારને એજ કહેવાય. એજ, EDEGE, એજ. અંતઃકેન્દ્ર એટલે બોડી સેન્ટર, અંતઃવિકર્ણો એટલે બોડી ડાયાગોનલ, ફલકના કેન્દ્રો એટલે ફેસ સેન્ટર, ફલકના વિકર્ણો એટલે ફેસ ડાયાગોનલ, ફલક એટલે ફેસ અને કેન્દ્ર એટલે સેન્ટર. અને ખૂણા કેટલા હોય મિત્રો? 8. તો આ ખબર હોય છે એક એકમ કોષમાં ખૂણા કેટલા હોય? 8. ફલક કેટલી હોય? ફલક એટલે દિવાલ 6. તો દિવાલ 6 હોય તો દિવાલના કેન્દ્રોય 6 જ હોય ને, પણ ફલકના વિકર્ણો કેટલા થાય? તો એક દિવાલમાં ચોકડી મારો તો 2, તો 6 એ 12. તો ફલકના વિકર્ણો 12 હોય. ધાર કેટલી હોય? 12. આ ધાર કેવાય? 1 ધાર, 2 ધાર, 3 ધાર, 4 ધાર, પછી આ 5, પછી આ 6, આ 7, 8, પછી 9, 10, 11 અને 12. 12 ધાર હોય. અંતઃકેન્દ્ર એક હોય ને અંતઃવિકર્ણ કેટલા હોય મિત્રો? 4. સમજાય? તો આ ભૂલવું નહીં. હવે ધાર 12 હોય મિત્રો, આ ધાર 12 હે તો ધારના કેન્દ્ર કેટલા હોય? તો 12 ધાર હોય ને, તો ધારના કેન્દ્રો પણ કેટલા હોય? 12. ધારના કેન્દ્રો. ફરીથી હજી કહી દઉં એકવાર મિત્રો, કે ધાર 12 કીધી ને આપણે, ધાર, તો આ એક ધાર એ આ ધારનું સેન્ટર પોઈન્ટ કહેવાય, ધારનું કેન્દ્ર. આ મેં શું દોર્યું અહીંયા? ધારનું કેન્દ્ર. રેડી? જ્યારે મેં બ્લુ દોર્યું ને, આ બ્લુ,
આ બ્લુ શું છે મિત્રો? બ્લુ. તો એ અંતઃ કેન્દ્ર હે. સ્થાને ખબર હોવી જોઈએ. તો એ અંતઃ કેન્દ્ર હે. આ ફલકનું કેન્દ્ર હે. રેડી? આ ફલકનો વિકર્ણ હે. અંતઃવિકર્ણ દોરવું હોય ને અંતઃવિકર્ણ, તો અંતઃવિકર્ણ થાય આ ઉપરનો આગળના ખૂણાથી ઓલો પાછળનો ખૂણો અંતઃવિકર્ણ. સમજાય કેવો મતલબ? આ અંતઃવિકર્ણ કહેવાય. છતાં એક લેક્ચરમાં હું તમને, તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે પણ આ ફરીથી રિપીટ કરાવીશ, કારણ કે આ નહીં સમજો ને, એક એકમ કોષમાં કેટલી ધાર હોય, કેટલા ફલકના કેન્દ્ર હોય, કેટલા અંતઃ કેન્દ્ર કેટલા હોય, સમજવી પડે. કોઈ દી ભૂલાય નહીં એવી વસ્તુ એકવાર સમજી લ્યો તો. ભૂલવું હોય તો ન ભૂલી શકાય. એક ઓરડો છે, ઓરડા હારે જ બધા ખેલ કરવાના. ભાઈ ઓરડાની દિવાલ કેટલી? તો એક મારી પાછળવાળી, એક મારી આગળવાળી, એક જમણી બાજુવાળી, એક ડાબી બાજુવાળી, એટલે 4 થઈ. એક ઉપરવાળી ને એક નીચેવાળી. 6 દિવાલ એટલે 6 ફલક. 6 ફલક, તો ફલકના કેન્દ્ર કેટલા હોય? સેન્ટર પોઈન્ટ 6. સમજાય? પણ એમાંથી પસાર થતા વિકર્ણો કેટલા? તો 6 દૂને 12. કેમ? કારણ કે સામેવાળી દિવાલ હે માનો કે, તો આ 1 અને આ 2. સમજાય કેવાનો મતલબ? તો ફલકના વિકર્ણ એક દિવાલમાં 2 હોય, તો 6 દિવાલ હે આપણી પાસે, 6 ફલક હે, તો 6 દુ 12 ફલકના વિકર્ણ. અને બોડી સેન્ટર કેટલા હોય? અંતઃ કેન્દ્ર કેટલા હોય? તો એક આખા ઓરડાનો સેન્ટર પોઈન્ટ એટલે એને 1 કહેવાય. અને એમાંથી પસાર થતી રેખા એને અંતઃ કેન્દ્ર કહેવાય. એટલે ફલકના, સોરી, જેમ ફલકના કયો ને એમ અંતઃ વિકર્ણો કહેવાય. એટલે કે બોડીના સેન્ટરમાંથી પસાર થતા વિકર્ણો. તો એ 4 હોય, કારણ કે આ ઉપરના ખૂણાથી ઓલો નીચેનો, આ નીચેથી એના જ ઉપરનો, વળી આ નીચેથી ઓલા ઉપરનો, ઓલો નીચેથી આ ઉપરનો. સમજાય? તો કુલ 4 અંતઃ વિકર્ણ હોય. જ્યારે ફલકના વિકર્ણો મિત્રો 12 હોય, ફલક 6 હોય, ખૂણા 8 હોય, ધાર 12 હોય, તો પછી આવા ધારના કેન્દ્ર કેટલા? એક ધારમાં એક કેન્દ્ર હતા, બીજા ધારમાં અહીંયા હોય, ત્રીજા ધારમાં બધાના કેન્દ્રમાં, એટલે ધારના કેન્દ્ર. તો આ ભૂલવું નહીં. જો આ ભૂલાઈ ગયું તો તમને કેટલું આવડવાનું નથી મિત્રો. રેડી? તો આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધી. અને જે સ્ક્રીનશોટ તમે લ્યો હો, વ્યવસ્થિત જુદી જુદી પેનનો ઉપયોગ કરીને સમજવાની કોશિશ કરવી. એકવાર નહીં તો 2 વાર વિડીયો લેક્ચર જોવો, પણ આ પાઠ ખૂબ જ સમજવાનો છે. ધ્યાન રાખજો. રેડી? વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો. તો હાલ પૂરતું માત્ર આટલું. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. રેડી? આગળના ટોપિક મેં મૂકી દીધા, અહીં આપણે પાછળ ભણવાના. અત્યારે ઘન અવસ્થા 1.4 થી આપણે સ્ટાર્ટ કરી, પણ હાલમાં એનસીઈઆરટી વાંચવાની જરૂર નથી. મારા વિડીયો લેક્ચરની તૈયારી કરો, સ્ક્રીનશોટ લઈને એને નોટમાં લખો અને પછી એની તૈયારી કરો. એનસીઈઆરટી બુક તો અહીંયા આવીને એકવાર હોંહરો નીકળવું હોય તો નીકળી શકો. વિડીયો લેક્ચરની વ્યવસ્થિત તૈયારી કરો, એ મહત્વનું છે. ડાયરેક્ટ એનસીઈઆરટી વાંચવાથી એમાં મોટી શબ્દ વાપરો છે, મોટી એટલે લેટેસ્ટ બિંદુ જ, બીજું કાંઈ નથી. તો મૂંઝાવાની જરૂર નથી. પણ જે વિડીયો લેક્ચર છે એ તમને સમજી જતું હોય તો એ મહત્વનું છે. ટેક્સનું તો પછી એકવાર તમને ગમે તે તમે અટકાતા હોય તો મને કહેવાની છૂટ છે. રેડી? જય શ્રી કૃષ્ણ.